વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 7ના વિજ્ઞાન વિષયની સ્વાધ્યાય પોથીના પ્રથમ પ્રકરણ વનસ્પતિમાં પોષણ પાઠના પ્રશ્ન નંબર 6 થી પ્રશ્ન નંબર 8 સુધીના સવાલોના જવાબની ચર્ચા કરીશું। પ્રશ્ન 6 થી 8 સ્વાધ્યાય પોથીમાં ભાગ 1 પેજ નંબર 85 થી 88 સુધી આપેલા છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 1 થી 5ના સવાલોના જવાબની ચર્ચા અગાઉના વિડીયોમાં કરી ગયા છે। જે તમને અહીં ઉપર આઈ બટનમાં ક્લિક કરશો એટલે તે વિડીયો તમને મળી જશે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડીયોમાં આગળ વધીએ તો પ્રશ્ન 6 ની સૂચના છે, માંગ્યા મુજબ જવાબ આપો, જે પાના નંબર 85 ઉપર આવેલા છે। તેનો પહેલો સવાલ છે, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? જવાબ છે, પ્રકાશ સંશ્લેષણ વિના કોઈ પણ ખોરાક બની શકે નહીં। લગભગ બધા જ સજીવોનું અસ્તિત્વ પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર આધારિત છે। ઓક્સિજન જે બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે તે પ્રકાશ સંશ્લેષણથી જ ઉત્પન્ન થાય છે। તેથી જો 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો પૃથ્વી પર જીવનની કલ્પના કરી શકાતી નથી। હવે આપણે બીજા સવાલ તરફ જઈએ। બીજો સવાલ પણ પાના નંબર 85 પર જ છે। સવાલ છે, શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? જવાબ છે, રણમાં પાણીની ખૂબ જ અછત હોય છે। વનસ્પતિઓ પર્ણો દ્વારા બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા પાણી ગુમાવે છે। પાણીનો વ્યય ઘટાડવા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિઓમાં પર્ણોનું કાંટામાં રૂપાંતર થાય છે। કાંટા સપાટીનું ક્ષેત્રફળ ઘટાડે છે, જેનાથી પાણીનો બગાડ ઓછો થાય છે। આ ઉપરાંત કાંટા વનસ્પતિને પ્રાણીઓ દ્વારા ખાવાથી પણ રક્ષણ આપે છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ત્રીજા સવાલ તરફ જઈએ। આ ત્રીજો સવાલ જે છે તે પાના નંબર 86 ઉપર આપેલો છે। ત્રીજો સવાલ છે, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? જવાબ છે, ગ્રીન હાઉસ સૂર્યપ્રકાશને અંદર આવવા દે છે, પરંતુ ગરમીને બહાર જતી અટકાવે છે, જેનાથી અંદરનું તાપમાન જાળવી શકાય છે। આનાથી ફળ અને શાકભાજીના પાકને વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ મળે છે, ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં અથવા શિયાળાની ઋતુમાં। બીજો મુદ્દો છે, તે પાકને કીટકો અને રોગોથી પણ રક્ષણ આપે છે। તદુપરાંત ગ્રીન હાઉસ પાણીના કાર્યક્ષમ ઉપયોગમાં પણ મદદ કરે છે, કારણ કે તેના લીધે બાષ્પોત્સર્જન ઓછું થાય છે। હવે આપણે ચોથો સવાલ જોઈએ। ચોથો સવાલ છે, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? જવાબ છે, પાકને ખાતર આપવું જરૂરી છે કારણ કે પોષક તત્વોની ભરપાઈ થઈ શકે। એટલે કે ખેડૂતો વારંવાર એક જ જમીન પર પાક ઉગાડતા હોવાથી જમીનમાંથી નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ જેવા આવશ્યક પોષક તત્વો ઘટી જાય છે। ખાતરો આ પોષક તત્વોની ભરપાઈ કરે છે। બીજો મુદ્દો થાય કે વૃદ્ધિ અને વિકાસ માટે, એટલે કે ખાતરો જે છે તે છોડના ઝડપી અને સ્વસ્થ વિકાસ માટે જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે। આ ઉપરાંત પૂરતા પોષક તત્વો મળવાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન વધે છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે ફાયદાકારક છે। આ ઉપરાંત જમીનની ફળદ્રુપતામાં પણ ખાતર મહત્વનો ભાગ ભજવે છે, એટલે કે યોગ્ય ખાતરનો ઉપયોગ જમીનની ફળદ્રુપતા અને રચના જાળવવામાં મદદ કરે છે। હવે આપણે પાંચમો સવાલ જોઈએ। તો પાંચમો સવાલ છે, જંગલમાં ઉગતી વનસ્પતિને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? જવાબ આપણે જોઈએ। જંગલમાં ઉગતી વનસ્પતિને મુખ્યત્વે પોષક તત્વો નીચે મુજબ મળે છે। પહેલો મુદ્દો છે સેન્દ્રિય પદાર્થોનું વિઘટન, એટલે કે જંગલમાં પાંદડા, ડાળીઓ, મૃત પ્રાણીઓ વગેરે જેવા સેન્દ્રિય પદાર્થોનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થાય છે, જેમાંથી પોષક તત્વો જમીનમાં ભળે છે। બીજો મુદ્દો છે કુદરતી ચક્રો, એટલે કે નાઇટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર જેવા કુદરતી ચક્રો દ્વારા પણ જમીનમાં પોષક તત્વો ઉમેરાય છે। ત્રીજો છે વૃક્ષોના મૂળ। વૃક્ષોના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈને પોષક તત્વો શોષી લે છે। અને ચોથો મુદ્દો છે વરસાદ અને પવન, એટલે કે વરસાદ અને પવન દ્વારા પણ કેટલાક પોષક તત્વો જમીનમાં ભળી શકે છે। હવે છઠ્ઠો સવાલ જોઈએ। છઠ્ઠો સવાલ છે, કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર તરીકે ઉપયોગ શા માટે કરે છે? તો એનો આપણે જવાબ જોઈએ। કળશપર્ણ જેવી કીટાહારી વનસ્પતિઓ લીલા પર્ણ ધરાવતી હોવાથી પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ એટલે કે કાર્બોદિત બનાવી શકે છે। જો કે તેઓ જે જમીનમાં ઉગે છે તે સામાન્ય રીતે નાઇટ્રોજન જેવા કેટલાક આવશ્યક પોષક તત્વોની દ્રષ્ટિએ નબળી હોય છે। નાઇટ્રોજન પ્રોટીન બનાવવા માટે ખૂબ જ જરૂરી છે, એ આપણે જાણીએ છીએ। આ પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે તેઓ કીટકોનું ભક્ષણ કરે છે અને કીટકોના પાચન દ્વારા તેઓ નાઇટ્રોજન અને અન્ય ખનિજ તત્વો મેળવે છે, જે તેમની વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે। એટલા માટે
કળશ પર્ણ જેવી વનસ્પતિ જે છે તે લીલા પર્ણ ધરાવે છે, છતાં પણ કીટકોનો આહાર તરીકે ઉપયોગ કરે છે. હવે આપણે આગળ વધીએ તો પ્રશ્ન 7 છે. આ પ્રશ્ન 7 જે છે તે પાના નંબર 87 ઉપર છે. પ્રશ્ન 7ની સૂચના છે, કળશ પર્ણની કળશમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. અહીંયા આપણે આકૃતિ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તમારે કંઈક આ પ્રકારની આકૃતિ તમારા સ્વાધ્યાયપોથીની અંદર દોરવાની રહેશે. આના સિવાય તમે આ પ્રકારે પણ તમે આકૃતિ દોરી શકો છો. અને તેનું નામ નિર્દેશન જોઈએ તો સૌપ્રથમ અહીં જે ઉપર જે રચના છે તેને આપણે ઢાંકણ કહીએ છીએ, અને અહીં અંદરની તરફની જે રચના છે તેને આપણે અંદરની સપાટી તરીકે ઓળખીએ છીએ. આ પ્રકારે તમારે આકૃતિ દોરી અને નામ નિર્દેશન કરવાનું રહેશે. હવે આપણે પ્રશ્ન 8 તરફ જઈએ. પ્રશ્ન 8 છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તે દર્શાવતો પ્રયોગ આકૃતિ સહિત વર્ણવો. પ્રશ્ન 8નો હેતુ, સાધન સામગ્રી અને આકૃતિ દોરવા માટેની જે જગ્યા છે તે પાના નંબર 87 ઉપર આપેલી છે. એટલે આપણે હવે સૌપ્રથમ હેતુ જોઈએ. તો હેતુ છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે તે દર્શાવવું. આ માટે આપણને જે સાધન સામગ્રીની જરૂર પડશે તે છે કુંડામાં વાવેલો પહોળા પર્ણોવાળો છોડ, કાળી પટ્ટીઓ જેના મધ્યમાંથી ચોરસ ખાનું કાપેલું હોય, કાગળની ક્લિપ તથા આયોડીનનું દ્રાવણ. હવે આપણે અહીં આકૃતિ કેવી રીતે દોરીશું તો કંઈક આ પ્રકારે તમારે આકૃતિ દોરવાની રહેશે, તથા એક અલગથી પર્ણની ઉપર આવી કાળી પટ્ટી હોય અને જેના વચ્ચે ચોરસ કાણું હોય તે રીતના તમારે આકૃતિ દોરવાની રહેશે. હવે આપણે પદ્ધતિની ચર્ચા કરીએ. પદ્ધતિ જે છે તે પાના નંબર 88 ઉપર લખવાની રહેશે. તો પદ્ધતિની અંદર આપણે સૌપ્રથમ જોઈએ કે કુંડામાં વાવેલા છોડને 2 થી 3 દિવસ અંધારામાં રાખો, જેથી પર્ણમાં રહેલો સ્ટાર્ચ વપરાઈ જાય. ત્યાર પછી છોડના એક પહોળા પર્ણના મધ્ય ભાગને કાળી પટ્ટીથી એવી રીતે ઢાંકો કે પટ્ટીના મધ્યમાં રહેલું ચોરસ ખાનું ખુલ્લું રહે. ત્યાર પછી આ છોડને 6 થી 8 કલાક માટે સૂર્યપ્રકાશમાં રાખો. ત્યાર પછી પર્ણને તોડીને તેને પાણીમાં ઉકાળી આલ્કોહોલ વડે ક્લોરોફિલ દૂર કરો. પર્ણને પાણીથી ધોઈ તેના પર આયોડીનનું દ્રાવણ નાખો. આ પ્રકારની આપણે પદ્ધતિ કરીએ છીએ. ત્યાર પછી આપણને જે અવલોકન જોવા મળે છે તે કંઈક આ પ્રમાણેનું છે. પર્ણનો જે ભાગ કાળી પટ્ટીથી ઢંકાયેલો હતો તે વાદળી કાળા રંગનો થતો નથી, જ્યારે પટ્ટીના મધ્યમાં રહેલો ચોરસ ખાનાવાળો ભાગ એ વાદળી કાળા રંગનો થઈ જાય છે. જેના પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે આ પ્રયોગ દર્શાવે છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ આવશ્યક છે, કારણ કે સ્ટાર્ચ એટલે કે જે પ્રકાશ સંશ્લેષણની નિપજ છે તે ફક્ત સૂર્યપ્રકાશ મળતા ભાગમાં જ બને છે. વિદ્યાર્થી મિત્રો, અવલોકન અને નિર્ણય પાના નંબર 88 પર લખવાનું રહેશે. ત્યાર પછી પાના નંબર 88 ઉપર એક ફકરો આપેલો છે, જેના પરથી તમારે 3 સવાલોના જવાબ આપવાના છે. આ 3 સવાલોના જવાબ અહીં આપેલા છે, જેની આપણે ચર્ચા કરીએ. પહેલો સવાલ છે, વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે છે? જવાબ છે, વનસ્પતિને સૂર્યપ્રકાશની જરૂર પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે પડે છે, જેના દ્વારા તે પોતાનો ખોરાક જાતે બનાવે છે. બીજો સવાલ જોઈએ, કલ્પનાએ વાવેલો છોડ શા માટે સુકાઈ ગયો હતો? જવાબ છે, કલ્પનાએ વાવેલો છોડ સુકાઈ ગયો હતો કારણ કે તેણે તેને ઘરના છાંયડામાં રાખ્યો હતો, જેના કારણે તેને પૂરતો સૂર્યપ્રકાશ મળતો ન હતો, અને સૂર્યપ્રકાશ વિના છોડ જીવી શકતો નથી કે પોતાનો ખોરાક બનાવી શકતો નથી, એટલા માટે આ છોડ જે છે એ સુકાઈ ગયો હતો. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો જવાબ છે, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય પાણી અને હવામાંથી કાર્બન ડાયોક્સાઇડની જરૂર પડે છે, જેના મદદથી તે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, વિડીયોની અંદર તમે કોમેન્ટ્સ કરો તથા વધુમાં વધુ લોકો સુધી આ વિડીયોને શેર કરો. વિદ્યાર્થી જંકશન યુટ્યુબ ચેનલ ઉપર ઘણા બધા એજ્યુકેશનલ વિડીયો છે, જેનો ઉપયોગ કરીને તમે તમારા જ્ઞાનમાં વધારો કરી શકો છો. થેન્ક યુ.